12 પછી શું કરવું? 12 પાસ કર્યા પછી દરેક વિદ્યાર્થીના મનમાં એક સવાલ આવે છે, હવે આગળ શું? સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, જો કરવી કે કોર્સ? ઘણા બાળકો સપના લઈને ઊભા હોય છે, પણ રસ્તો કયો સાચો છે એ સમજાતો નથી. 12 પાસ થયા પછી સૌથી મોટો પ્રશ્ન, હવે શું કરવું? ઘણા વિદ્યાર્થીઓ ડરી જાય છે. કોઈ કહે એન્જિનિયરિંગ કર, કોઈ કહે ગવર્મેન્ટ જોબ, પણ સાચો રસ્તો કોણ બતાવશે? મિત્રો પોતાના રસ્તે જાય છે, માતા પિતા પોતાની સલાહ આપે છે, પણ કરિયર એ એવો ડિસિઝન છે જે આખું ફ્યુચર બદલી શકે છે. જો તમે સાયન્સમાં છો તો તમારી પાસે ઘણા રસ્તા છે, જેમ કે એન્જિનિયરિંગ, MBBS, મેડિકલ, ફાર્મસી, AI એન્ડ ટેકનોલોજી અને BCA. કમ્પ્યુટર ફિલ્ડ, કોમર્સ વિદ્યાર્થીઓ માટે પણ ઓપોર્ચ્યુનિટીઝ ઓછી નથી, જેમ કે CA, બેન્કિંગ, BBA, ડિજિટલ માર્કેટિંગ અને સ્ટોક માર્કેટ. આર્ટ્સ એટલે માત્ર ટીચર નહીં, આજે આર્ટ્સમાં પણ હજારો કરિયર છે, જેમ કે UPSC, GPSC, પોલીસ, ટીચર, ગ્રાફિક ડિઝાઇન અને કન્ટેન્ટ ક્રિએટર. આજના સમયમાં ડિગ્રી સાથે સ્કિલ પણ જરૂરી છે, જેમ કે YouTube, AI, વિડિયો એડિટિંગ, ફ્રીલાન્સિંગ, સોશિયલ મીડિયા અને કન્ટેન્ટ ક્રિએશન. જો તમે મોબાઈલથી કામ શીખી જશો તો ઘરેથી પણ કમાણી કરી શકશો. બીજાની કોપી નહીં, તમારી ઇન્ટરેસ્ટ પ્રમાણે કરિયર પસંદ કરો, કારણ કે સાચો ડિસિઝન તમારું ફ્યુચર બનાવી શકે છે. આવો જ એજ્યુકેશન અને કરિયર ગાઈડન્સ માટેનો વિડિયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ગુજરાતી એજ્યુકેશન હબ.